છે? નમસ્કાર દર્શક મિત્રો, 7 ન્યૂઝ નેટવર્કમાં હું મયુરી આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચારો। સોની બજારમાં ભર બપોરે થયેલી દિલધડક તેમજ ઐતિહાસિક લૂંટના આરોપી રાજસ્થાનથી ઝડપાયા। ફરિયાદીની પણ લૂંટમાં સંડોવણી। શહેરની ભાગોળે કોઠારિયામાં તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરાયું। કરોડોની જમીન ખાલી કરાવાઈ। 24 કલાક દરવાજા પાસે રખેવાળી કરતા એક્સ આર્મી મેનોને પગાર નહીં ચૂકવાતા ધરણા કર્યા। પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે શહેર ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલન। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। રાજકોટના સોની બજારમાં અંદાજે પોણા 2 કરોડની ઐતિહાસિક લૂંટમાં પોલીસને મળી સફળતા। ખુદ ફરિયાદી જ આરોપી નીકળ્યો। તારીખ 5ના ભર બપોરે સોની બજારના નકલંગ ચોક પાસે આવેલી સંગમ સોના નામની પેઢીમાં રાજકોટના ઇતિહાસમાં સૌથી મોટી કહી શકાય તેવી અંદાજે રૂપિયા પોણા 2 કરોડની લૂંટનો ભેદ રાજકોટ પોલીસ સ્ટાફે ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખ્યો છે। લૂંટની ફરિયાદ કરનાર ફરિયાદી પોતે જ લૂંટનો માસ્ટરમાઇન્ડ નીકળતા પોલીસે લૂંટના આરોપીને રાજસ્થાનના સિહોરી નજીકથી ઝડપી લીધેલ છે। લૂંટના બનાવમાં પેઢીના પૂર્વ કર્મચારી કે જે 1.5 વર્ષ પહેલા નોકરી છોડી જતો રહ્યો હતો તેને સાથે રાખી ફરિયાદી શિવસિંહ ઉર્ફે શ્રીપાલસિંહ ચૌહાણે લૂંટનું કાવતરું પાર પાડ્યું હતું। પોલીસને ફરિયાદ થઈ ત્યારથી જ પેઢીના કર્મચારીઓ પર શંકા જતા ક્રોસ પૂછપરછમાં શિવસિંહ ઉર્ફે શ્રીપાલસિંહ ભાંગી પડ્યો હતો। પોલીસે મોબાઈલ ફોનના લોકેશન પરથી એક ટીમ રાજસ્થાનના સિહોરી પહોંચી ત્યાંની લોકલ પોલીસની મદદથી થાનારામ નામના પેઢીના પૂર્વ કર્મચારીને 1 કિલો 800 ગ્રામ સોના સાથે ધરપકડ કરી છે। લૂંટના ઘટના હતો એમાં 4 શખ્સ જે છે ઘરના અંદર પેસી ગયા। પછી ત્યાં 4 કાર્યકરો હતા। રાજુભાઈ કરીને પેઢીના માલિક હતો, એમના 4 કાર્યકરો હતા ત્યાં। એ લોકોને બાંધીને અને હાથ અને પગ બાંધીને અને મોઢા પણ બાંધીને નાની એક તિજોરી હતી એને ખોલીને 7 કિલો જેટલા સોનાની લૂંટ કરીને જતા રહ્યા। આ એક મોટી રોબરી હતો રાજકોટ શહેરના। એમાં અમારા 2 ટીમ એસીપી શ્રી વિશાલસિંહ વાઘેલા અને એસીપી શ્રી રબારીના રાબરી હેઠળ પીઆઈ રાઠોડ શ્રીવાસ્તવ અને પીએસઆઈ સાટી અને કહાર એ બધા કામમાં લાગેલા। અને ઇન્ટ્રોગેશન દરમિયાન જે 4 કાર્યકર હતા એમના ઉપર અમને એટલા માટે ડાઉટ હતો કે વસ્તી બહુ ગીચ હતો અને બનાવ જે છે બપોરના ટાઈમમાં બન્યો અને અંદરની ઇન્ફોર્મેશન ના હોય તો આ રીતની બનાવ બની નહીં શકે। એટલે અમને ડાઉટ હતો કે આમાંથી કોઈએ ઇન્ફોર્મેશન આપ્યું છે કે 7 કિલોની સોના ઘરમાં છે અને આ રીતે બપોરના ટાઈમમાં આવી જાય તો બનાવ ઘટના થઈ શકે। મોબાઈલમાં શું થયું કે 4 મોબાઈલ જે એ લોકો કાર્યકરો વાપરતા હતા એ 4 મોબાઈલ લોકો લઈ ગયા સાથે। એટલે અને 4 મોબાઈલ સ્વિચ ઓફ હતા। તો અમે લોકો જે છે મોબાઈલોને ઇન્ટરસેપ્શનમાં રાખ્યું અને મોબાઈલ નંબર તમને કાર્યકરો આપેલા હતા। તો એક મોબાઈલ અચાનક ચાલુ થઈ ગયા હતા। 3 મોબાઈલ બંધ હતો પણ એક ચાલુ થયો। તો જ્યારે મોબાઈલ ચાલુ થયો તો આ ઇન્ટરસેપ્શનમાં હતો એટલે અમને લોકેશન મળતા ગયા। પણ એ લોકેશન જે એ લોકો જે મોબાઈલ છે એ
મારા ખ્યાલથી ગુજરાતથી રાજસ્થાન બોર્ડર જતા હતા ત્યારે એક ટ્રકમાં નાખી દીધું અને આ ટ્રક પાછા ગુજરાત આવતા હતા. એટલે અમને એવું લાગ્યું કે આ ગાડીમાં ગયા લોકો અને ગાડી છોડીને પાછા આવે છે. પણ મોબાઈલ જે એક જ ગલતી કરી આ લોકોએ એ છે કે મોબાઈલને સ્વિચ ઓન કર્યું. જે જગ્યા મોબાઈલને સ્વિચ ઓન કર્યું અમને એ ખબર પડી કે તે વખતે આ બંને આ ટ્રક અને આરોપીઓની ગાડીની કોન્ટેક્ટ તો થયું છે. તો આ સિરોઈ હતા લોકેશન. તો અમે થોડા બહુ શંકા હતો કે આરોપીઓ જે છે સિરોઈમાં આ ગાડીથી ઉતરી ગયા હોય યા આ ગાડી વાપરી હશે એવું. તો પણ લોકેશન તો આરોપીઓની સિરોઈ છે એટલું સુધી અમને ખબર. આ લૂંટના બનાવમાં 6 શખ્સોની સંડોવણી ખુલવા પામી છે. પોલીસ રાજસ્થાન પહોંચે તેની 10 મિનિટ પહેલા જ 3 આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યા છે. પકડાયેલો થાનારામ આ પેઢીનો પૂર્વ કર્મચારી હોય પોતાને કોઈ ઓળખી ન જાય તે માટે સરદારજી જેવો વેશપલટો કરીને આવ્યો હતો. આ લોકોને લૂંટનો અંજામ આપ્યા બાદ ગાડીની સુવિધા પૂરી પાડનાર શખ્સ ગુજરાતના માણસા તરફનો હોવાનું પણ ખુલ્યું છે. આ લૂંટના બનાવમાં પેઢીના કર્મચારી સહિત કુલ 6 શખ્સો હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે. ગુજરાતના પોલીસ વડા શ્રી ચિત્તરંજન સિંઘે પોલીસ માટે પડકારરૂપ લૂંટના બનાવનો ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલવા બદલ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને અભિનંદન પાઠવ્યા હતા. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. રબારીના ઇન્ટ્રોગેશન દરમિયાન એમને ખબર પડી કે આ જે આરોપીઓ છે કદાચ સિરોઈના હોઈ શકે. એમાંથી એક આરોપી તાનારામ છે જે અગાઉ પણ આ પેઢીમાં કામ કરી ચૂક્યા હતા. તો અને એ જે છે શ્રીપાલ કરીને જે કાર્યકર છે ત્યાંના પેઢીના એના સાથે સંપર્કમાં પણ હતા. તો એ ઇન્ફોર્મેશનને અનુસંધાને સિરોઈ ખાતે ટીમ સાથે ગયા અને ત્યાં એક આરોપી અને મુદ્દામાલ સાથે ઓરિજિનલ મુદ્દામાલ સાથે અમે પકડી પાડ્યા છે. બાકી આ ટોટલ 6 આરોપીઓ છે આ ગુનામાં. એક તો પેઢીના કાર્યકર પોતે હતા, બીજા 5 એમાં 4 જે છે લૂંટ કરનાર હતા અને એક એ લોકોને 5 જણા લૂંટ કરનાર હતા, એક બહાર હતા અને 4 અંદર આવ્યા. અને ગાડી જે વાપર્યું છે એ મારુતિ 800 છે અને એક ઝાયલો ગાડી પણ વાપરવામાં આવ્યું એવું માહિતી મળે છે. સોનાના 1 કિલો અને 414 ગ્રામ જેટલું કબજા કરવામાં આવેલા છે અને બાકી જે 3 આરોપીની પાસે જે બાગ છે એ હજી બાકી છે. ગયા હતા 4 જણા. એમાંથી એક અંદર જે 4 કાર્યકર છે એમાંથી એક કાર્યકર એ લોકોની સાથી હતા. એટલે જ્યારે બહારથી જે લૂંટ કરવા માટે જે 4 જણા આવ્યા એમને મિસ્ડ કોલ કરી. જ્યારે મિસ કોલ કરી તો એ માણસે દરવાજા ખોલી નાખ્યો. ત્યાં 2 દરવાજા છે, એક બહાર લોખંડના દરવાજા અને અંદર લાકડાનો દરવાજા. એટલે કોઈ પણ માણસ અંદરથી ના ખોલે તો એ લોકોને અંદર જવાનું મુશ્કેલ પડે અને આ પણ બપોરના ટાઈમમાં. એટલે એ અંદરના જે માણસે દરવાજા ખોલી ખીચડી ફેંકવાનું બહાને બહાર આવ્યા તો એ 4 જણા અંદર આવી ગયા. પછી 4ઓના હાથ પગ બાંધી નાખ્યું અને મોઢામાં અને જ્યારે રસ્સીથી બાંધ્યા એ એક પતલી રસ્સી વાપર્યું છે. તો જે રસ્સી આપણે ખોલવા જશો તો વધારે ટાઈટ થઈ જાય એવી રસ્સી વાપરેલા છે. અને મોઢામાં સ્પોન્જનું બોલને અડધો કરીને સ્પોન્જનું બોલ મોઢામાં નાખી દીધું, જેથી જ્યારે બોલ અંદર નાખે તો એ ફૂલી જાય અને પછી મોઢામાં એક સરખી રૂમાલ બાંધેલા હતો. એટલે એ લોકો પ્લાનિંગ કરીને આવેલા છે. રસ્સી પણ પોતે લઈ આવ્યા, બોલ જે મોઢામાં નાખે એ પણ લાવ્યા અને રૂમાલ પણ પોતે લઈ આવ્યા. એ લોકોને ખબર હતો કે નાની તિજોરીની ચાબી જ
કાર્યકર પાસે તે મોટા તિજોરીની ચાબી માલિક પાસે છે, એટલે મોટા તિજોરીને ટચ જ નથી કર્યું, જેમાં વધારે સોના હતા તો પણ ટચ નથી કર્યા, અને નાના તિજોરી ખોલીને એ લોકો 7 કિલો જેટલા સોનાની લૂંટ કરી હતી. એ લોકો અગાઉ ચોટીલામાં ભેગા થયેલા હતા શ્રીપાલ સિંહ જોડે, જે આપણા મેન આરોપી છે, અને ત્યારે ચોટીલામાં આ પ્લાનિંગ કર્યું, અને પણ 25 તારીખે માલિક સાથે શ્રીપાલ ભુજ જવાના હતા, ત્યારે પણ કોશિશ કરવામાં આવી પણ તે સફળ નથી થયું. પછી એક દિવસ પહેલાં પણ કોશિશ કરી ત્યારે પણ સફળ નથી થયું. આ ત્રીજો એટેમ્પ છે ત્યારે એ લોકોની સફળ થઈ ગઈ. વોર્ડ નંબર 14માં ચંદ્રેશનગર ખાતે નિર્માણ કરાયેલ પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ કરાયું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વોર્ડ નંબર 14માં આવેલા ચંદ્રેશનગર ખાતે નિર્માણ પામેલ ESR, GSR તેમજ પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ સાંસદ શ્રી વિજયભાઈ રૂપાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરાયું હતું. આ પ્રસંગે પાણીની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત પણ ગુજરાતના પાણી પુરવઠા, જળ સંપત્તિ, શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી શ્રી નીતિનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયરશ્રીના અધ્યક્ષ સ્થાને ભાજપના ધારાસભ્યો સહિત અનેક આગેવાનોએ હાજરી આપી હતી. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. 11.5 કરોડના ખર્ચે આજે લોકાર્પણ થયો છે ESR, GSR પમ્પિંગ સ્ટેશન અને એના આનુષંગિક ફિલ્ટરના પાણી જે આવે છે, શુદ્ધ પાણી આપવા માટે રાજકોટની એ વિસ્તારમાં માનનીય નીતિનભાઈ પટેલના હસ્તે છેવાડા માનવીને પણ સ્વચ્છ, સુંદર અને વ્યવસ્થિત પાણી મળે એના માટેની ભારતીય જનતા પાર્ટીની અમારી કોર્પોરેશનની ટીમ અને અમે સૌ કામ કરી રહ્યા છીએ. ત્યારે 4.5 કિલોમીટર પાઇપલાઇન પણ રાખી રહ્યા છીએ અને સંપૂર્ણપણે DI પાઇપલાઇન દ્વારા 20 કરોડનો ખર્ચો કરીને 31 કરોડનો ખર્ચો આગામી દિવસોમાં પૂર્ણ થશે અને આ પ્રોજેક્ટ લોકાર્પણ કર્યો અને ખાતમુહૂર્ત પણ માન્ય મંત્રીશ્રીને અન્ય પીવાના પાણીના અનેકવિધ ESR, GSR પ્રોજેક્ટો સાથે પણ રાજકોટ મહાનગરપાલિકા ઘરમાં સરસ રીતે, સમયબદ્ધ રીતે અને શુદ્ધ પાણી મળે એના માટે ભાજપ કટિબદ્ધતાથી આગળ વધી રહ્યું છે. કોઠારિયા સર્વે નંબર 352માં મામલતદાર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરી અંદાજે કરોડોની જમીન ખાલી કરાવાઈ. રાજકોટ જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમારની સૂચના મળ્યા બાદ તાલુકા મામલતદાર શ્રી જોશી તેમજ સર્કલ ઓફિસર શ્રી વસાણીએ તાલુકા પોલીસ સ્ટાફને સાથે રાખી કોર્પોરેશનના JCB સાથે કોઠારિયામાં ડિમોલેશન હાથ ધરાયું હતું. આ ડિમોલેશનમાં 10 પાર્ટીઓ દ્વારા 5 જેટલા પાકા મકાન, ઢોર બાંધવાના વાડા, લાકડા વેચવાના છાપરા તેમજ પ્લિન્થ લેવલના ઊભા કરાયેલ બાંધકામને પાડી નાખવામાં આવ્યા હતા. કોઠારિયાના રણુજા નગર, સોમનાથ સોસાયટી વગેરે અનેક જગ્યાએ તંત્ર દ્વારા નોટિસ અપાયા બાદ ડિમોલેશન હાથ ધરાયું હતું. આ ઉપરાંત 3 એકર જેટલી ખેતીની જમીન પર પણ દબાણ હટાવાયું હતું. આમ તંત્ર દ્વારા કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરાવાઈ હતી. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. સોમનાથ સોસાયટી છે, સૂચિત સોસાયટી છે. હકીકતમાં સર્વે નંબર 352 સરકારી ખરાબાનો નંબર છે. એમાં સૂચિત સોસાયટી ઉભેલી છે ને એમાં હાલમાં જે પ્લિન સુધીના બાંધકામ છે અને રહેણાંક હજી નથી કરેલા અથવા તો રસ્તામાં પણ અડચણરૂપ થતા હોય એવા બાંધકામો આજે હટાવવામાં આવેલા છે. સર્વે નંબર 352 સરકારી ટ્રાવર્સનો નંબર છે. તેમ છતાં પણ અહીંયા મકાનો બાંધી અને જે સોસાયટી બનેલી છે, વર્ષોથી લોકો રહે છે, એ મકાનો રહેવા દીધા છે. નવા જે બને છે મકાનો એ તોડી પડવા. ખેતીનું દબાણ પણ હતું, એ પણ એક દૂર કરાવ્યું છે. એટલે અંદાજે લગભગ 1 કરોડ જેવું તો થઈ જશે આજે દબાણ દૂર કરશું એનું. અમારી 7 ન્યૂઝની ટીમને અભિનંદન આપતા શિક્ષણ જગતમાં રહી ગુરુની ફરજ બજાવતા તેમજ શહેર ભાજપના આગેવાન પૂર્વ મેયર શ્રી ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે આપના માધ્યમથી જે રીતે નાના માણસોના પ્રશ્નો યોગ્ય જગ્યાએ પહોંચાડો છો તે ખરેખર અભિનંદનને પાત્ર છે. આપની ચેનલ પ્રગતિના શિખરો સર કરે એવી શુભકામના.
સૌરાષ્ટ્રની અને રાજકોટની ખૂબ સારી ચેનલ સમાચાર માટે જે શરૂ થઈ છે 7 ન્યૂઝ ચેનલ, એને હું ધનસુખ ભંડેરી શહેર ભાજપ પ્રમુખ અને પૂર્વ મેયર તરીકે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને રાજકોટના પ્રજાજનના, સૌરાષ્ટ્રના પ્રજાજનના અવાજને વાચા આપતી આ ન્યૂઝ ચેનલ બની રહેશે એવી એમની ટીમને અને સૌ મિત્રોને ખૂબ શુભેચ્છા સાથે 7 ન્યૂઝ સાથે આપણે જોઈએ અને રાજકોટ અને સૌરાષ્ટ્રને માણીએ એવી શુભકામના. અમારી 7 ન્યૂઝની ટીમને અભિનંદન આપતા શહેર ભાજપના આગેવાન, રાજકોટના પ્રથમ નાગરિક તેમજ હાલમાં રાજકોટ મહાનગરપાલિકામાં મેયરનું પદ શોભાવતા એવા માનનીય મેયર શ્રી જનક રાજાએ જણાવ્યું હતું કે આપની ચેનલ દિન પ્રતિદિન પ્રગતિ કરે, લોકોના દિલમાં રાજ કરે તેમજ તેનો વ્યાપ રાજકોટ કે સૌરાષ્ટ્રથી વધીને દેશભરનો બને એવી પ્રભુ પાસે પ્રાર્થના. બચાવવા માટે બોર્ડર ઉપર તો આપણા લોકો ધ્યાન રાખે જ છે, પણ આંતરિક જે વ્યવસ્થાનું ધ્યાન રાખવા માટે રાષ્ટ્રને વિચારધારાને મજબૂત કરવાનો છે. આજે 7 જે આપણી ચેનલ નવી શરૂ થઈ છે, મને એના રિપોર્ટ મળ્યા છે કે બહુ સારી ચેનલ છે, બહુ એમના ન્યૂઝની અંદર સારા ન્યૂઝ મૂકે છે. મારા અને રાજકોટની પ્રજા વતી એને ખૂબ ખૂબ અભિનંદન છે. દિન પ્રતિદિન એમની પ્રગતિ થાય, એમનો વિકાસ થાય ને લોકોની જે વાત છે એને વાચા આપે એવી મારી એમને નમ્ર વિનંતી છે. शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की. गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं. Haibon Cement, bonding nation. આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, મોબાઈલનો વિશાળ ખજાનો ધરાવતો એકમાત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. એલજી, સેમસંગ, પેનાસોનિક, વિડીયોકોન, ઓનિડા વગેરે કંપનીઓના એલસીડી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, એસી, ડીવીડી પ્લેયર, હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા, સેમસંગ, સોની એરિક્સન, એલજી વગેરે કંપનીઓના મોબાઈલનો અતિ આધુનિક શોરૂમમાં ઓછી કિંમત, ઉત્તમ સર્વિસ, એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હપ્તે પણ મળશે. આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે. જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, નીલકંઠ સિનેમા સામે, કોઠારિયા રોડ, રાજકોટ. ફોન નંબર 23 72 435, મોબાઈલ નંબર 9898 7 99 31. ઓલ ઇન્ડિયા રેડિયોના સિક્યુરિટી ગાર્ડોએ રેડિયો સ્ટેશન સામે ધરણા કર્યા હતા. ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન પર તેમજ ખંડેરી ટ્રાન્સમીટર ખાતે ફરજ બજાવતા 27 જેટલા સિક્યુરિટી ગાર્ડ આજે તેમને થતા અન્યાયનો વિરોધ કરવા તેમજ સમયસર પગાર નહીં અપાતા ધરણા પર ઉતર્યા હતા. આ સિક્યુરિટી ગાર્ડે અમારી 7 ન્યૂઝની ટીમે લીધેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે અમોને શ્રી સરકારના નિયમ મુજબ સમયસર પગાર મળતો નથી. છેલ્લા 70 દિવસથી અમોને પગાર ચૂકવાયેલ નથી. તેમજ આ સિક્યુરિટી ગાર્ડમાં માજી સૈનિકો જ હોય તેમણે બળાપો ઠાલવ્યો હતો કે અમારા પગારમાં પણ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. એક તો સમયસર પગાર અપાતો નથી અને જે પગાર મળે છે તેમાં પણ પૂરતો મળતો નથી. અમારા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે, પરંતુ અધિકારીઓની મિલીભગતના કારણે કોઈ રિઝલ્ટ મળતું નથી. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. આકાશવાણી રેડિયો સ્ટેશનમાં આર્મી એક્સમેનની ગાર્ડ છે 27ની, અને છેલ્લા 3 મહિનાથી પેમેન્ટ નથી થયું. એની રજૂઆત વારંવાર એજન્સીને કરી છે અને આકાશવાણીને કરી છે. એજન્સી કે આકાશવાણી નથી આપતી, આકાશવાણી કે અમારી પાસે ગ્રાન્ટ નથી. તો અત્યારે લગ્નગાળો અને સૌથી નાનો માણસ હોય તો સિક્યુરિટી મેન હોય છે. અમે રજૂઆત કરી અને છેલ્લે અંતે અમારા આજે ગાર્ડ ઉતરી ગયા છે અને જ્યાં સુધી પેમેન્ટ નહીં મળે ત્યાં સુધી ગાર્ડ નહીં ચડી. રેગ્યુલર પગાર મળતો નથી. અમે સપ્તરંગ સિક્યુરિટીના ગાર્ડ છે, બરાબર. અવારનવાર રજૂઆત કરી છે, છતાંય પગાર મળતો નથી. તો આ મોંઘવારીમાં કેવી રીતે અમારે ચલાવવું? રેડિયો સ્ટેશન ડાયરેક્ટર સાહેબોને વાત કરી તો કે ગ્રાન્ટ છે નહીં. તો એ જવાબદારી સપ્તરંગ સિક્યુરિટી એજન્સી ચલાવે છે, એને જોવાનું છે.
હા, એકવાર આવી રીતે બનેલું હતું ત્યારે અમે લખીને દીધું એટલે 1 મહિનાનો પગાર આપ્યો અમને. 8 મહિનાથી એક્સ આર્મી છું, 8 મહિના નોકરી કરું છું અને મારે ડ્રેસિંગ મને નથી આપેલો અને પગાર આ ત્રીજો મહિનો શરૂ થઈ ગયો એ પગાર નથી મળેલો અમને કાંઈ. અને એને મારે તો ફંડ લેવાનો બાકી છે. જે ફંડ મને બાના કાઢે છે. આ એજન્સીમાં હું પહેલાં નોકરી કરતો હતો આયોસીમાં, તેનો ફંડે બાકી છે મારે. જે પગાર લેવાતા બાના બતાવે આવતા 10 દિવસમાં દઈ દેવું, 15 દિવસ દઈ દેવું બીજો પગાર. એક પગાર ગયા મહિને આપ્યો ધરા અમે લેખિત આપ્યું ત્યારે નવેમ્બરમાં, પછી જાન્યુઆરીમાં આવ્યો, પછી જાન્યુઆરી પછી વાંચો બંધ કરી દીધો. માજી સૈનિકો છે એ 35 થી 40 વર્ષની ઉંમરમાં રિટાયર્ડ થાય છે. એટલે સરકારે નક્કી કરેલું કે ભાઈ એને રીએમ્પ્લોયમેન્ટ માટે બીજે કોઈ જગ્યાએ તો સર્વિસ ન મળી શકે, એટલે સરકારે ડાયરેક્ટર જનરલ ઓફ રીસેટલમેન્ટ થ્રુ સિક્યુરિટી એજન્સીના પોઈન્ટ આપ્યા છે. હવે એ આર્મી ઓફિસરોને આપે છે. આર્મી ઓફિસર સબલેટિંગ કરી આપે છે અને ત્યાં જે અમારે માજી સૈનિકો એમ્પ્લોય હોય છે, જે સપોઝ કે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો ઓલ ઇન્ડિયા રેડિયોમાં અમારા 27 પોઈન્ટ છે, ત્યાં માજી સૈનિકો છે. સરકારે જે નક્કી કરેલો પગાર છે એ પગાર પૂરો આપતા નથી. એમાં એક્સપ્લોટેશન થઈ રહ્યું છે માજી સૈનિકોનું. અનેક વખત અનેક જગ્યાએ કન્સર્ન ઓથોરિટીને રજૂઆત કરવા છતાં માજી સૈનિકોનું શોષણ અટકતું નથી. એટલેથી અટકતું નથી એ તો ઠીક છે, પણ છેલ્લા 17 દિવસ થયા, 70 દિવસથી અમારા એક પણ માજી સૈનિકને પગાર આપવામાં આવેલો નથી. જ્યારે અમે રજૂઆત કરી છે, કન્સર્ન સિક્યુરિટી એજન્સીના માલિક છે લેફ્ટનન્ટ કર્નલ, એમનું નામ છે લેફ્ટનન્ટ કર્નલ કલમાકર, એમને રજૂઆત કરી તો એ લોકો કોઈ પોઝિટિવ રિપ્લાય આપતા નથી કે આપી દેશું, આજે આપશું, કાલે આપશું, બાના બનાવે છે. પ્રિન્સિપલ એમ્પ્લોયર તરીકે ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશનના સ્ટેશન ડાયરેક્ટર છે, એમને રજૂઆત કરી તો એ કે અમારી પાસે ફંડ આવશે ત્યારે આપશું. કે અમે લોકો અહીંયા શું ડ્યુટી કરતા નથી? અમે અમારી પૂરી ઈમાનદારીથી ડ્યુટી કરીએ છીએ, છતાં અમારા માજી સૈનિકોને ટાઈમસર પગાર મળતો નથી. ફાઇનલ નક્કી કરેલું છે કે જ્યાં સુધી પગાર નહીં મળે અને અમારું એક્સપ્લોટેશન નહીં રોકાય, ડાયરેક્ટર જનરલ ઓફ રીસેટલમેન્ટના રૂલ્સ પ્રમાણે, નિયમો પ્રમાણે જો પગાર નહીં મળે તો અમે લોકો કોઈ ડ્યુટી ઉપર ચડશું નહીં. આ એક છે. ત્યાર પછી અચોક્કસ મુદતના હડતાલ ઉપર, અમે અચોક્કસ મુદતના ધરણા ઉપર ઉતરશું અને અમે લોકો ઉપવાસ ઉપર ઉતરશું. અને આના માટે થઈને અમે કલેક્ટરને અને પોલીસ કમિશનરને આવેદન આપશું, લેબર એન્ફોર્સમેન્ટ ઓફિસરને આવેદન આપશું અને એમને કહેશું. અને આપ લોકો મીડિયાને અમારી રિક્વેસ્ટ છે કે અમારા માજી સૈનિકોની આવાજ છે એ કન્સર્ન ઓફિસરો સુધી પહોંચે અને અમારું એક્સપ્લોટેશન રોકાય, અમારું શોષણ રોકાય. એના પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે શહેર ભાજપ દ્વારા આવતીકાલે બાલભવન ખાતે વિશાળ કાર્યકર્તા મહાસંમેલન યોજાશે. રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આવતીકાલે શનિવારના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે રેસકોર્સ ખાતે રાત્રે 9 કલાકે કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સમર્પણ દિન નિમિત્તે યોજનારા આ કાર્યકર્તા સંમેલનની શહેર ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પંડિતજીના જીવનની તમામ ઘટનાઓમાં આગળ વધવાનો, છેવાડાના માનવીના વિકાસનો સંદેશ પ્રાપ્ત થાય છે. ત્યારે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જીવન અને કવન વિશે માહિતી અપાશે. આ પુણ્યતિથિ નિમિત્તે ભાજપ દ્વારા વિશાળ કાર્યકર્તા મહાસંમેલનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સંમેલનને સફળ બનાવવા ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરના મહામંત્રીઓ રાજભા ઝાલા, અનિલભાઈ રાઠોડ, કશ્યપભાઈ શુક્લ, વજુભાઈ વાળા, ધનસુખભાઈ ભંડેરી, વિજયભાઈ રૂપાણી સહિતના અગ્રણીઓ વ્યવસ્થાની તડામાર તૈયારી કરી રહ્યા છે. સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પંડિતજીના જીવનમાંથી પ્રેરણા લઈ નવી સંકલ્પના કરશે અને સમર્પણ દિન નિમિત્તે પોતાનું યોગદાન આપી રાષ્ટ્રની કામગીરીને આગળ ધપાવી લોકસેવાના કાર્યોનો નવો સંકલ્પ કરશે તેવું ભાજપના અધ્યક્ષ શ્રી ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના પૂર્ણતિથિ છે. આ નિમિત્તે દીનદયાળજીને શ્રદ્ધાસુમન અર્પવા રાજકોટ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તા સંમેલન રાખ્યું છે અને એમાં અનેકવિધ જે પાર્ટીના આગામી કાર્યક્રમો પણ એની પણ રૂપરેખા અપાશે અને પાર્ટીનું સંચાલન લોકોના માધ્યમથી ચાલે. માનનીય મુખ્યમંત્રીશ્રીની અપીલ, માનનીય પ્રદેશ પ્રમુખની અપીલને રાજકોટના કાર્યકર્તાઓ અને પ્રજાજને ઝીલી છે. ધન સંગ્રહનો કાર્યક્રમ હશે, ટિફિન બેઠકો છે, અન્ય બક્ષીપંચ સમાજને અન્યાય કરનારી કોંગ્રેસની નીતિ છે, 27% અનામત મેં 4.5% અનામત
તૃષ્ટિકરણ માટે આપવાની વાત છે એનો વિરોધ છે. આવા અનેકવિધ કાર્યક્રમ સાથે દીનદયાળજીને પુણ્યતિથિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીનો રાજકોટ મહાનગરનો એક સમર્પણ દિનનો કાર્યક્રમ છે. અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એક વખત. સોની બજારમાં ભર બપોરે થયેલી દિલ ધડક તેમજ ઐતિહાસિક લૂંટના આરોપી રાજસ્થાનથી ઝડપાયા. ફરિયાદીની પણ લૂંટમાં સંડોવણી. શહેરની ભાગોળે કોઠારિયામાં તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરાયું. કરોડોની જમીન ખાલી કરાવાઈ. 24 કલાક દરવાજા પાસે રખેવાળી કરતા એક્સ આર્મી મેનોને પગાર નહીં ચૂકવાતા ધરણા કર્યા. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે શહેર ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલન. તો આ હતા અત્યાર સુધીના 7 ન્યૂઝ નેટવર્કના સમાચારો. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.